હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હતી રક્ષાબંધન, તો સવારના ઉઠીને તૈયાર થઈ અને પછી પૂજાની થાળી તૈયાર કરી. પછી મારો ભાઈ આવી ગયો હતો ઘરે આજે, તો અમે લોકોએ પહેલાં એની રાખડી બાંધી અને પછી થોડાક ફોટા પડાવી અને પછી હવે લાગી ગઈ હતી ભૂખ, કેમ કે બપોર થઈ ગઈ હતી. એટલે આવી ગઈ હતી હું રસોડામાં અને બધાથી પહેલાં ખીર બનાવી, કેમ કે મારા ભાઈને છે ને આ સેવવાળી ખીર બહુ જ પસંદ છે, એટલા માટે તો બધાથી પહેલાં એના માટે ખીર બનાવી અને પછી શાક વઘાર્યું. હું શાક વઘારતી હતી એટલી વારમાં ધરા કે લાવ હું આજે શૂટ કરું, તો મેં કીધું વાંધો નહીં, હાલ તું કર. તો પછી ભાત બનાવી નાખ્યા ને ખીર તો પહેલાં જ બની ગઈ હતી ને રોટલી પણ બની ગઈ હતી, તો શાક તો બની ગયો હતો. પછી હું રૂમમાં આવીને જોયો ને તો આ બધા આરામ કરતા હતા. જો આ લોકોની રક્ષાબંધન તો હવે ખતમ થઈ ગઈ, પણ મારો એક ભાઈ છે એ થોડોક લેટ આવ્યો હતો, તો એ આવ્યો તો પછી એને રાખડી બાંધી અને પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. આટલી વારમાં તો બધાને ખબર નહીં થોડી નીંદરે થઈ ગઈ હશે, કેમ કે આ બધા સૂતા હતા, એને ઉઠાડીને કીધું પહેલાં જમી લ્યો. તો જમીને પછી એ લોકો તો ગયા ઘરે. અને આજે મારો ડ્રેસ પણ પર્પલ, ફોનનો કવર પણ પર્પલ અને રાખડી પણ પર્પલ જ મળી. પછી કપડાં ચેન્જ કરી અને મેં જોયો કે મારા પાસે કેટલા પૈસા થઈ ગયા છે, તો પૈસા તો ઘણા બધા થઈ ગયા હતા. હવે રાખી દઈશ, હવે જોઈશ આનો કંઈક લઈશ. કપડાં તો નહીં લઉં, જોઉં છું હવે શું લઉં છું આનું. તો આજનો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.